નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં. આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન મારો પ્રિય તહેવાર હોળી અથવા તો ધૂળેટી. નિબંધના મુદ્દા છે પ્રાસ્તાવિક. તહેવાર શિરોમણી ધૂળેટી. વસંત ઋતુનું પર્વ. ગામડામાં થતી ઉજવણી, શહેરોમાં થતી ઉજવણી. ઉત્તર ભારતનો અનોખો ઉત્સવ, એક સાર્વજનિક તહેવાર. અને છેલ્લે જોઈશું ઉપસંહાર. એના રંગે મલક રંગાયો, હે આયો ફાગણ ફોરમ તો આયો. તહેવારો આપણી સાંસ્કૃતિક પરંપરાના રક્ષકો છે. વર્ષ દરમિયાન આપણે અનેક તહેવારો ઉજવીએ છીએ, પરંતુ એ સૌમાં ધૂળેટીનું સ્થાન અનોખું છે. ધૂળેટીની ઉજવણીના રંગરાગ અને મસ્તી અન્ય કોઈ ઉત્સવમાં જોવા મળતા નથી. હોળીના બીજે દિવસે અબીલ ગુલાલ ને રંગોની મસ્તી પર સવાર થઈને ધૂળેટીની સવારી આવે છે. ધૂળેટી એ પ્રકૃતિના યૌવનકાળ શમી વસંત ઋતુનો તહેવાર છે. વસંત ઋતુમાં કેસુડાના લાલ ચટક ફૂલોની સાથે માનવ હૈયા પણ ખીલી ઉઠે છે. ધૂળેટીના રંગોની મહેફિલમાં માનવ હૃદયની મસ્તીનો તરવરાટ જોઈ શકાય છે. ગામડામાં ધૂળેટીની ઉજવણીમાં ભારે રંગત જામે છે. ત્યાં અબાલ વૃદ્ધ સૌ અપૂર્વ ઉલ્લાસપૂર્વક ફાગણના ફાગ ખેલે છે. માનવ હૈયા હિલોળે ચડે છે. ઘેરૈયાઓ રંગોની મોજ માણવા ઉમટી પડે છે. અરસિક લોકો પણ આ ઉત્સવના રંગરાગની છોડોથી અલિપ્ત રહી શકતા નથી. કોઈકે ધૂળેટીને યૌવનનું પર્વ કહ્યું છે. તે યથાર્થ જ છે. ગામડામાં યુવકો ગાંડા તૂર બનીને ધૂળેટીના ફાગ ખેલે છે. નજરે ચડેલી કોઈ પણ વ્યક્તિ કોરી ન રહી જાય એ માટે ઘેરૈયાઓ ખૂબ જ સતર્ક રહે છે. નણંદ ભોજાઈ કે દિયર ભાભી પરસ્પર રંગી દઈને પોતપોતાનો સ્નેહ વ્યક્ત કરે છે. મહાદેવના મંદિરમાં ભાંગ ઘૂંટાય છે અને રામજીના મંદિરમાં અફીણ કે શુભના થરા જામે છે. એ દિવસે સૌને એક જ ધૂન હોય છે, રંગો અને રંગાઓ. ધૂળેટીના દિવસે ઘેરૈયાઓની ઘેલછાને સૌ કોઈએ તાબે થવું જ પડે. કોઈ પણ વ્યક્તિને મિજાજ ગુમાવવાનું પાલવે નહીં. હા, કોઈવાર આ મસ્તી તોફાનનું સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે ઉત્સવનો નિર્દોષ આનંદ હણાઈ જાય છે. ધૂળેટીના દિવસે શહેરોમાં રંગો અને ગુલાલની છોડો ઉડતી દેખાય છે. માથું, મોં અને આખો દેહ ગુલાલથી રંગાઈ ગયો હોય એવા સ્ત્રી પુરુષોને જોવા એ પણ એક લાવો છે. બાળકો પિચકારીમાં જુદા જુદા રંગો ભરીને લોકોને રંગવા નીકળી પડે છે. મુંબઈમાં સિને તારકો અને તારિકાઓ આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે. ઉત્તર ભારતમાં આ તહેવાર ખૂબ ઉત્સાહથી ઉજવાય છે. સામાન્ય માણસથી માંડીને રાષ્ટ્રપતિ સુધીના બધા જ લોકો હોળી ખેલે છે. ધૂળેટીની ઉજવણીમાં ગરીબ, તવંગર કે ઊંચ નીચના ભેદભાવ રહેતા નથી. આ તહેવાર પંડિત જવાહરલાલ નહેરુને અત્યંત પ્રિય હતો. અગાઉના દેશી રજવાડામાં પણ આ તહેવાર ધામધૂમથી ઉજવાતો. ઓઝલ પડદામાંથી પોતાનું મુખ બહાર ન કાઢનારી સ્ત્રીઓ પણ ધૂળેટીને દિવસે થોડી સ્વતંત્રતાનો અનુભવ કરી લેતી હતી. રમતોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને આ તહેવારને વધારે રચનાત્મક રીતે ઉજવી શકાય. ધૂળેટીનો તહેવાર એટલે યૌવન અને મસ્તીનો તહેવાર. દેહ અને હૃદય બંને ધૂળેટીના રંગોમાં રંગાઈ જાય છે. આવો મસ્ત મસ્ત તહેવાર કોને ન ગમે. એટલે જ ધૂળેટી મારો પ્રિય તહેવાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ ધૂળેટી મારો પ્રિય તહેવાર પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે. નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.